ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આગામી 31 મે 2025 સુધી આ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકાશે। બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે ચાલુ વર્ષ 2025-26 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના હેઠળ કૃષિ યાંત્રિકરણના સાધનો જેમાં મિની ટ્રેક્ટર સાથે મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર, મિની પાણીનું ટેન્કર ખરીદી પર સહાય, ફળપાક વાવેતરના ગટરો જેવા કે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, સ્ટ્રોબેરી, અનાનસ, પ્લાન્ટેશન ક્રોપ તથા અન્ય ફળપાકોની ખેતી માટેની સહાય, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકોની ખેતી, ઔષધીય પાકોની ખેતી, હાઇબ્રિડ શાકભાજી પાકોની ખેતી, કંદ, દાંડી, છૂટા ફૂલોની ખેતી, પ્લેહાઉસ, નેટહાઉસ, ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ, શાકભાજી, ફૂલ પાકના પ્લાન્ટિંગની મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, ડુંગળી અને લસણની ખેતી, મસાલા પાકોની ખેતી, મધમાખી પાલન માટેના મધમાખી સમૂહ, હાઈવે, અન્ય સાધનો પર સહાય, નાની નર્સરી, નવી ટિસ્ક્યુલર લેબની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાન્ટિંગ મટીરીયલ, મધર બ્લોકની આયાત કરવા માટે સહાય તેમજ માળખા માટે સહાય, નેટ હાઉસ, એગ્રોસ ટેક્સટાઇલ નેટ હાઉસ માટે સહાય, સંકલિત પેક હાઉસ, સંકલિત પેક હાઉસની સંગ્રહ અને સંકલન કેન્દ્ર, પ્રી કુલિંગ યુનિટ, મોબાઈલ પ્રૂફિંગ યુનિટ તેમજ કોલ્ડ રૂમ, કોલ્ડ સ્ટોરેજ યુનિટ ટાઈપ 1 અને 2, કોલ્ડ સ્ટોરેજ ઇન્ડક્શન, આધુનિકરણ, રેફ્રિજરેટર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ, પ્રાઇમરી અને મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, રાઇપનિંગ ચેમ્બર, સોલાર કોપ ડ્રાયર, મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ વગેરે જેવી વિવિધ બાગાયતી ખેતીને સંલગ્ન ઘટકોમાં સહાય મેળવવા માટે તારીખ 10/5/2025 થી તારીખ 31/5/2025 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે ચાલુ વર્ષ 2025-26ની નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર સમયમર્યાદામાં ખેડૂત નોંધણી કર્યા બાદ જ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોને પોતાની પાસે જ રાખવાની રહેશે, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ ફાઇલ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર 1415, ભોંયતળિયે, જિલ્લા સેવા સદન 2, જોરાવર પેલેસ, પાલનપુર, જિલ્લા બનાસકાંઠાના સરનામે આપવા આથી જાહેર હિતમાં સૂચિત કરવામાં આવ્યું છે તેમ બનાસકાંઠા જિલ્લા નાયબ બાગાયત નિયામક અધિકારી દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે।